બધા કાર્યકર્તાઓને વિનંતી, તેઓ ખૂબ શાંતિ રાખે. આપણે અમિતભાઈને કહ્યું છે કે પૂરે એટલે ચિંતા ના કરો, બેસી જાઓ. આપણા માટે જ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યા છે. વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એવું ઐતિહાસિક નગર અને એવું ઐતિહાસિક સ્થળ સાબરમતીના કાંઠે રિવરફ્રન્ટમાં આપણને સૌને સમગ્ર દેશનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક નવો જ પ્રકારનો ઉર્જાનો સંચાર સમગ્ર ભારત વર્ષમાં કર્યો છે. દેશના પ્રમુખશ્રી ભલે હોય, પણ આપણી ગુજરાતની ધરતીના એ સપૂત છે, છોરું છે, એવા આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ, આપણા સૌના આદરણીય માર્ગદર્શક આદરણીય અમિતભાઈ શાહ, રાજ્યના લાડીલા મુખ્યમંત્રી, જેમણે જન જન સુધી વિશ્વાસ સંપાદન કરવામાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, સરકારના નેતૃત્વ તરીકે સફળ રહ્યા છે, એવા લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, આપણા સૌના વડીલ ભૂરબે ગતિશીલ ગુજરાતના પ્રણેતા, જેમના મુખ્યમંત્રી કાળમાં પણ જન જન સુધી સેવાના કાર્યો પહોંચ્યા છે, આદરણીય આનંદીબેન પટેલ, આપણા નાયબ મુખ્યમંત્રી, આપણા સિનિયર આગેવાન, ખૂબ કુશળ અને અનુભવી વહીવટ કરતા આદરણીય નીતિનભાઈ પટેલ, આદરણીય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ફળદુ સાહેબ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય રૂપાલાજી, મનસુખભાઈ, આદરણીય સુરેન્દ્ર કાકા, આપણા સંગઠન સહ મહામંત્રી રાષ્ટ્રીય એવા આદરણીય વી સતીશજી, ભીખુભાઈ, સૌ માનની મંત્રીશ્રીઓ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, મોરચાના પ્રમુખશ્રીઓ, માનની મેયરશ્રી અને શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી જગદીશભાઈ અને આપ સૌ મિત્રો, કેવી રીતે આપને મારે વધાવવા, સ્વાગત કરવું, વાત કરવી એ સમજાતું નથી. એક નવો ઇતિહાસ કર્ણાવતીની સાબરમતીના કિનારે રિવર ફ્રન્ટમાં આપે સર્જ્યો છે. ધોમ ધકતા તાપમાં ભઠ્ઠી કહેવાય, ભઠ્ઠી, એની અંદર મિત્રો અમિતભાઈ શાહનું માર્ગદર્શન લેવા માટે વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલનની અંદર આપ સૌ આવેલા હજારો કાર્યકર્તા ભાઈઓ અને બહેનો. હમણાં હું વિજયભાઈ અને અમિતભાઈ રસ્તામાં આવતા હતા. મિત્રો, હજારો કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને યુવાનો કે જે ઉત્સાહ ફેર અહીંયા વચ્ચે આવી રહ્યા છે. મિત્રો, જગ્યા ટૂંકી પડી એના માટે આપનો હું માફી માંગુ છું. મંડપ ટૂંકા પાડ્યા, મંડપ ટૂંકા પાડ્યા. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જયારે ભારતીય જનતા પાર્ટીનો સાથ પડે અને જે પ્રકારે મિત્રો મારે કહેવું છે, સમગ્ર દેશની અંદર મને યાદ છે અમિતભાઈ શાહ જયારે પ્રમુખ બનીને એરપોર્ટ ઉપર આવ્યા, ધારાસભ્ય તરીકે અમારે પણ એમનું સ્વાગત કરવાનો મોકો મળ્યો. અમિતભાઈ શાહ એક શબ્દો કહેલા કે પૂરેપૂરા પરિશ્રમથી મારી ક્ષણ અને કણ હું ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે આપીશ. અને મિત્રો કહેતા મને આનંદ થાય છે, એક રાજ્ય નહીં, બે રાજ્ય નહીં, એમના પ્રમુખ પદ પછી આ દેશની અંદર અનેક રાજ્યો ભારતીય જનતા પાર્ટીએ સફળતાપૂર્વક સર કર્યા અને જનતા જનાર્દનને સેવા કરવાનો મોકો આપ્યો. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશનું નહીં, વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છે. સમગ્ર 125 કરોડની દેશની જનતાને જેમના પર પૂરેપૂરો ભરોસો છે, ગરીબોના બેલી તરીકે સર્વાંગી સમાજનો વિકાસ થાય, જન જનનું કલ્યાણ થાય, ગરીબ હોય, પીડિત હોય, દલિત હોય, આદિવાસી હોય,
શોષિત હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ હોય, તમામ લોકો હોય કે ઉચ્ચ વર્ગ હોય, તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના આપણા નેતાએ આ ભારતના મુખ્ય પ્રવાહમાં, આ દેશની સંપત્તિમાં એમને ભેળવવાનો સફળતાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. એમના નેતૃત્વની અંદર જે રિઝલ્ટો આવ્યા છે, રિઝલ્ટો અગાઉના આપણે ભૂલી ગયા, પછીના રિઝલ્ટો આજે પણ કોંગ્રેસ ખબર પડતી નથી કે હું પાટ ઊંધા પડી મિત્રો કોંગ્રેસીઓને વિરોધીઓ છે, સમજાતું નથી. અને કુશળ સંગઠક અને બૂથનું માઇક્રો મેનેજ દીર્ઘદ્રષ્ટા, કુશળ સંગઠક અને બૂથનું માઇક્રો મેનેજમેન્ટ કરનાર આદરણીય અમિતભાઈ શાહના આપણા સંગઠનના નેતૃત્વમાં ઝળહળતો વિજય અપાયો છે આદરણીય નરેન્દ્રભાઈ. અને આપણા અમિતભાઈને હું લાખ 1 કરોડ ને 14 લાખ કાર્યકર્તાઓથી વંદન કરીને અભિનંદન આપું છું. સાહેબ, સમજી ન શકાય, વિચારી ન શકાય એ પ્રકારની આપણા ઉપરની કાંગારોળ, એ પ્રકારના અપ્રચારો, એ પ્રકારના આક્ષેપો એ મિત્રો આ લોકોએ બહુ કર્યા, કારી ન ફાવી. મારે કહેવું છે કે ગુજરાતમાં પણ જે પ્રકારે માત્ર મીડિયામાં રહેવા માટે આક્ષેપો કરી લોકોને ફરમાવવા માટે મારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપવા છે. એમણે એમની વાત આવ્યા વગર છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની કોઈ પણ ચૂંટણીઓ હોય એમાં ઝળહળતો ભારતીય જનતા પાર્ટીને વિજય અપાયો છે. ગુજરાતની જનતા વિકાસની વાત પકડી અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની અંદર મિત્રો ઝળહળતી ફતેહ કરાવી છે. જે કોંગ્રેસ 125 વર્ષ જૂની કોંગ્રેસ એ એવું કહે છે કે કોંગ્રેસ આવે છે. અરે ભાઈ, હવાહો વર્ષથી આ દેશમાં આવી છે, આ દેશના લોકોનું શોષણ કર્યું છે, સત્તાઓ તમને ઘણી આપી પણ પ્રજાનું ક્યારેય ભલું ન કર્યું. આ તો દુનિયામાં ઓબામા ને ટ્રમ્પ અબકી બાર આવે છે કરે છે. મને ઘણા કહેતા હતા અમિતભાઈ આવે છે, મેં તો આવી ગયા, આવેલા છે પણ ગુજરાતમાં જીતાડ્યા પછી પહેલી વાર આવે છે. મિત્રો, એ કોંગ્રેસ જે પ્રકારનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરે છે, મારે કહેવું છે આગેવાનોને કે આવતા વર્ષે નવરાત્રીના પર્વો ચાલી રહ્યા છે, ચૈત્રી મહિનો ચાલે છે, મા ભગવતીની શક્તિ ને ભક્તિની આરાધનાનો આ 9 દિવસ છે, એમનો મહિનો છે. ત્યારે મળીશું, ચોક્કસ મળીશું, આવતા વર્ષે મળીશું, પણ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા માટે મળીશું. કદાચ તમારા પગ નહીં ચાલતા હોય, હું તમને જણાવીશ કે ગુજરાતનો વિકાસ આપણા મુખ્યમંત્રી ભાજપના કરવાના છે. આવો આપણે હારે મળી શુભેચ્છા આપી. મિત્રો, કેવા પ્રકારની વાતો કરે છે. અમિતભાઈનો જે પરિશ્રમ, નરેન્દ્રભાઈનું નેતૃત્વ, યુપી ની અંદર જે રિઝલ્ટો આવ્યા ને સાહેબ, વાત એવી કરે કે આમાં મશીનમાં કઈક થઈ ગયું. ચૂંટણી પંચ એમ કે આમાં કઈ થતું નથી, એની પણ શંકાઓ કરે. મિત્રો, મારે કહેવું છે કે ગુજરાતમાં પણ તૈયારી રાખજો. અમારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા જનાર્દન એ પુનઃ નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સેવા માટે સત્તાના સૂત્રો સોંપવા માટે તૈયાર છે. હું અહીંયા પત્રકાર મિત્રોની હાજરીમાં કહું છું, ચૂંટણી પંચ નક્કી કરતું હોય છે ઈવીએમ માં ચૂંટણી કરાવી કે કેવી રીતે કરાવી, પણ ઈવીએમ માં ચૂંટણી થાય તો પ્રમુખ તરીકે હું લખીને આપીશ કે ચેક કરાવવું હોય એમ કોંગ્રેસીઓ કરાવી લે. યુપી જેવું રિઝલ્ટ એ મિત્રો ગુજરાતની ધરતી ઉપર જનતા જનાર્દનના પ્રેમથી આવવાનું છે. ત્યારે મિત્રો અમિતભાઈને સાંભળવા છે, વિશેષ નથી કહેવું, પણ અમદાવાદના કાર્યકર્તાઓનું વંદન કરીને અભિનંદન આપું છું. 5 દિવસની અંદર આપણે અમિતભાઈનો ટાઈમ મળ્યો અને જે પ્રકારે મિત્રો મારે અમિતભાઈને પણ વિશેષ અભિનંદન આપવા છે, આભાર માનવો છે. આપને જાણ કરતા મને આનંદ થાય છે કે આપણું અમિતભાઈનું નેતૃત્વ એટલે કેવું નેતૃત્વ. મિત્રો, અમે એને નવાજવાનું કહેવાય ગયા, સ્વાગત કરવાનું કહેવાય ગયા,
સ્વાગત કરવું છે. મિત્રો, હું કહેવા ગયો, અમિતભાઈએ કહ્યું એ શબ્દો મને યાદ છે. સ્વાગત ન હોય, હું પણ કાર્યકર્તા છું. કાર્યકર્તાઓનું સંમેલન રાખો, માર્ગદર્શન હું કરીશ. મિત્રો, આ નેતૃત્વ આ એમની ઊંચાઈ છે. મિત્રો, આપણે બધા એમાંથી શીખ લઈ અને આપણે પણ આપણા વ્યવહારની અંદર આવું કર્મઠ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ, વિજયભાઈ અને શીશ્વસ આપણું અહીંયા જે નેતૃત્વ બેઠું છે, દેશનું નેતૃત્વ છે. મિત્રો, આ કર્મઠ પરિશ્રમ કરનારા આપણા આગેવાનો, એમાંથી મહેનત ને પરિશ્રમના આધાર ઉપર આપણે પણ શીખ લઈને ફિલ્ડમાં જઈ અને મિત્રો આ વિજય વિશ્વાસનું સંમેલન એ કોંગ્રેસના વિસર્જનનું સંમેલન છે. નવો ઇતિહાસ ભારતીય જનતા પાર્ટી રચવા જઈ રહી છે. કોંગ્રેસનું વિસર્જન આ સાબરમતીની ધરતી ઉપરથી સાબરમતીના કિનારે કર્ણાવતી નગરમાં થવાનું છે. ત્યારે સાથે મળીને પરિશ્રમની પરાકાષ્ઠા કરીએ. મિત્રો, સેવાના માધ્યમથી, પ્રામાણિકતાથી, નિષ્ઠાથી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીએ. ક્યારે આપણે પ્રામાણિકતાનો માર્ગ ન ચૂકીએ, ક્યારે આપણે નિષ્ઠા ન ચૂકીએ. ધર્મને માથે રાખીને મિત્રો આપણે સૌ કાર્યકર્તાઓ વર્ષોથી કાર્ય કરીએ છીએ. ત્યારે આવનારા દિવસોમાં આપણા વિરોધીઓને જવાબ આપવા માટે જનતા તૈયાર છે. કાર્યકર્તાઓ તૈયાર છે. ત્યારે મિત્રો, કોંગ્રેસનો ઇતિહાસ બંધ થવાની છે. કામ, સ્વતંત્રતા અપાવવાનું કામ, દેશની જનતાનું સેવા કરવાનું કામ કરવાના છે. ત્યારે હું આ ગાંધીના ગુજરાતના આપણા બંને સપૂતોને વંદન કરું છું, અભિનંદન આપું છું, ખાતરી આપું છું મારા ભારતીય જનતા માતાનો જયકારા સાથે મારી વાત પૂરી કરું. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. જય જય ગરવી ગુજરાત.